આજનો વિડીયો ખાસ એ લોકો માટે કે જેણે ઇમ્પોર્ટ કરવું છે અથવા સ્ક્રેપ ઇમ્પોર્ટ કરવો છે. સ્ક્રેપ ઇમ્પોર્ટ સારો એવો થાય છે. એલ્યુમિનિયમ સ્ક્રેપ, કોપર સ્ક્રેપ છે, પ્લાસ્ટિકનો સ્ક્રેપ છે. આ બધો સ્ક્રેપ યુપીવીસી, સીયુપીવીસી સ્ક્રેપ જે ઇમ્પોર્ટ થાય છે એના માટેનો આજનો ખાસ વિડીયો છે. મારે તમને અવેરનેસ માટેની વાત કરવી છે. એક્સપોર્ટ વસ્તુ અલગ છે, પણ ઇમ્પોર્ટમાં જો તમે સ્ક્રેપ ઇમ્પોર્ટ કરો છો તો એમાં ઘણા એવા ફ્રોડ થાય છે. ઘણી એવી વસ્તુની ધ્યાન રાખવી પડે છે. તેમાં આગળ આપણે વધીએ તો પહેલી વસ્તુ કે ઇમ્પોર્ટ ડ્યુટી. જો તમે સ્ક્રેપ ઇમ્પોર્ટ કરો છો ક્યાંયથી પણ, સૌથી વધારે સ્ક્રેપ ઇમ્પોર્ટ થતું હોય તો આફ્રિકા છે, યુએસથી થાય છે અને યુરોપ થોડોક થાય છે. યુરોપ, ચાઇનામાં પણ પ્રોબ્લેમ નથી આવતો, પણ જો આફ્રિકાથી તમે કરતા હોય અથવા ગલ્ફ કન્ટ્રીઝથી છે તો તમારે થોડીક વસ્તુની ધ્યાન રાખવી. ફર્સ્ટ તો તમે કાંઈ વસ્તુ ઇમ્પોર્ટ કરો છો તેમાં ઇમ્પોર્ટ ડ્યુટી લાગે છે. ઇમ્પોર્ટ ડ્યુટી લાગતી હોય તો તમારે એક કોસ્ટિંગમાં બેસે નહીં. એટલે ખાસ વસ્તુ એ કે તમે જો સ્ક્રેપ ઇમ્પોર્ટ કરતા હોય તો તમારે ઇન્વોઇસ વેલ્યુ ઉપર 5%, 10%, 15%થી લઈ 30% લગીની ઇમ્પોર્ટ ડ્યુટી લાગતી હોય છે. એટલે કેટલી ઇમ્પોર્ટ ડ્યુટી લાગે છે એ તમારે ખાસ ચેક કરવું. હવે ઇમ્પોર્ટ ડ્યુટીની સાથે તમારે એડીડી એટલે એન્ટી ડમ્પિંગ ડ્યુટી એ પણ લાગતી હોય છે. પ્લસ સોશિયલ વેલફેરના ચાર્જીસ લાગતા હોય છે. આ બધા જે ચાર્જીસ જોવા. એના પછી આગળ આપણે વાત કરીએ તો આફ્રિકામાં ઘણા એવા ફ્રોડ થાય છે કે તમે એડવાન્સમાં જો બહારને પેમેન્ટ કરી દીધું હોય છે તો પ્રોબ્લેમ એક જ આવે કે ભાઈ ફ્રોડ થઈ ગયો. ઘણા એવા લાખો કેસ છે કે ઇમ્પોર્ટ કરે છે. હવે જો કોપર સ્ક્રેપમાં પણ આવું થાય છે. તમે સ્ક્રેપ ઇમ્પોર્ટ કોપરનો કરો છો, બટ પેઇન્ટ કરીને એ લોકો એલ્યુમિનિયમ સ્ક્રેપ તમને આપી દે છે. એટલે આવા બધા કેસમાં થોડુંક ધ્યાન રાખો. અને ખાસ કરીને જો ઇમ્પોર્ટ કરતા જ હોય સ્ક્રેપ તો પહેલાં તો તમે માર્કેટ રિસર્ચ કરો, કેમ કે નવા જે ઇમ્પોર્ટર છે એને આ વસ્તુ કરવી થોડીક કહેવાય કે ઓલી લાગશે. એટલે આ વસ્તુ એક જોવો. બીજી વસ્તુ કે થર્ડ પાર્ટી ઇન્સ્પેક્શન કરાવતા જાઓ તમે. એસજીએસ છે એવી ઘણી એજન્સી છે જે થર્ડ પાર્ટી ઇન્સ્પેક્શન તમને કરી દેશે. પેમેન્ટની શ્યોરિટીથી લઈ ક્વોલિટીની શ્યોરિટી એ બધું લેશે. એટલે આવું બધું કરાવતા જાઓ એટલે તમને આ ફ્રોડનો જે પણ છે એ બધું દૂર થઈ જાય. એના પછી એલસીમાં વર્ક કરો તમે. એડવાન્સ તો હું તો ના જ પાડું છું, બને ત્યાં લગી ન આપો. જો આપવાના થાય તો એક વખત પાર્ટી સાથે વિઝિટ કરો. આફ્રિકામાં યુગાન્ડા છે, તાંઝાનિયા છે, ત્યાંથી આ બધી વસ્તુ ઇમ્પોર્ટ થાય છે. તો ફર્સ્ટ તમે એક વખત વિઝિટ કરી આવો એ તમને ખ્યાલ આવશે વધારે. એટલે વિઝિટ કરો તો એક બેસ્ટ રહેશે. એટલે તમને ટ્રસ્ટ ઇસ્યુ નહીં આવે. એટલે જો સ્ક્રેપ ઇમ્પોર્ટ કરતા હોય તો ઘણા એવા ફ્રોડ થાય છે. એટલે બહુ બચીને રહ્યો. ને પહેલાં તો માર્કેટ રિસર્ચ કરો કઈ ટાઈપનો સ્ક્રેપ અહીંયા ચાલે છે. પ્યુરિટીના પણ ઇસ્યુ આવે છે. એટલે આ બધી વસ્તુ જોવો. અને સાથે કહેવાય કે આ જે કસ્ટમની ઇમ્પોર્ટ ડ્યુટી લાગે છે એ બધાનું પણ જોવો. તો તમને જે ફ્રોડ થાય છે એમાંથી તમે એ બધાની લાઈનમાં ઊભા નહીં રહી શકો અને તમે વ્યવસ્થિત રીતે ઇમ્પોર્ટ કરી શકશો. એટલે આ બધું જોઈને સ્ક્રેપ ઇમ્પોર્ટ કરવાનો ખાસ. થેન્ક યુ.